પાદરા તાલુકાના શ્રી વહાણવટી સિકોતર માતાજીના મંદિર ગામેઠા તથા વિશ્વ હિન્દુ પરિષદ સંયુક્ત ઉપક્રમે સર્વ હિન્દુ સમાજ પ્રથમ સમૂહ લગ્ન યોજાયો હતો। 11 યુગલોએ આ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। વહેલી સવારથી મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિની શરૂઆત થઈ હતી, જેમાં યુગલોને આશીર્વાદ આપવા મહાનુભાવો સંતો સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેમાં વડતાલ ધામથી સ્વામિનારાયણ સંત શ્રી નૌતમ પ્રકાશદાસજી, કાવી કંબોઈથી પરમ પૂજ્ય મહંત શ્રી વિજ્ઞાનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર, મુખ્ય યજમાન હેતલભાઈ ચોકસી પરિવાર તથા મુખ્ય આયોજક ઘનશ્યામ ભગત ભુવાજી, ગોપાલ ચાવડા, એડવોકેટ જીગર પંડ્યા, સકુભાઈ ડોક્ટર તથા મોભા ગામના સરપંચ આગેવાનો સહિત મહાનુભાવો દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આવેલા તમામ મહેમાનો, સંતોએ, આગેવાનોએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। રામ જય સિકોતેર માતા। ગામેઠા ગામે સિકોતેર માતાના મંદિરે હેતલભાઈ ચોકસી પરિવારના સંકલ્પ દ્વારા ઘનશ્યામભાઈ ભગતની પ્રેરણાથી ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં 11 દીકરીઓના પાણી ગ્રહણનો કાર્યક્રમ આજે અહીંયા સંપન્ન થયો છે। હજારોની સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી, પાદરા તાલુકામાંથી આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે ભાઈઓ બહેનો પધાર્યા હતા। ગામેઠા સિકોતેર માતા મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડના સંયુક્ત ઉપક્રમે આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। એ પૂર્ણપણે સફળ થયું છે અને હેતલભાઈ ચોકસી પરિવાર અને તેમના દીકરા હેરીભાઈના સંકલ્પથી આ 11 દીકરીઓના કન્યાદાનનો શુભ પ્રસંગ અતિ સુંદર વાતાવરણમાં શ્રેષ્ઠ રીતે સંપન્ન થયો છે। એ માટે માતાજીની કૃપા હતી, હેતલભાઈ ચોકસીના પરિવારનો એ અનુગ્રહ હતો અને સમગ્ર તાલુકાના સૌ ભાઈઓ બહેનોના પણ શુભાશીષ અને સહયોગમાં સુંદર વાતાવરણમાં સંપન્ન થયો છે। એ માટે માતાજીના ખૂબ ખૂબ ધન્યવાદ। હેતલભાઈ પરિવારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને માતાજીના આજના પાવન પ્રસંગની અંદર 11 દીકરીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે, હેતલભાઈ ચોકસીનો જે સંકલ્પ આજે ઘણા ટાઈમથી, 1 વર્ષથી એનો વિચાર ચાલતો હતો અને આજના સમયની ચોઘડે માતાજીએ જે પૂર્ણ કર્યો છે, એના માટે હું એમને ખૂબ ભાવના દિલથી, અંદરના હૃદયથી એમને સ્વાગત કરું છું અને આશીષ પણ આપું છું કે માતા સિકોતર એમને દર વર્ષે આવો નવો પ્રોગ્રામ કરવાનો મોકો આપે અને આ હેતલભાઈનું કાર્ય જોઈ અને બીજા પણ કોઈ દાતાઓ છે એમને પણ પ્રેરણા જાગે કે આવો સંકલ્પ લઈએ અને 5 દીકરીઓ સમાજની અંદર આગળ આવી અને આવું માથે લઈ અને પરણાવવાનો સંકલ્પ લે, એવી શુભેચ્છા સાથે હું સિકોતર માતાના ચરણોમાં પ્રાર્થના કરું।